વિકલિત કરવાનું છે. શું કીધું છે? વિકલિત કરવાનું છે. હવે આનું જ્યારે વિકલિત કરવાનું, a અને b કેવા છે? અચળ સંખ્યા છે. એવું કીધું a અને b એ અચળ સંખ્યા છે અને એનું વિકલિત આપણે કરવાનું છે. તો આપણી પાસે પહેલા એ લખવાનું છે. જોયું, ખાસ ધ્યાન, કારણ કે આ દાખલો એ સમજવા જેવો દાખલો છે. જોઈએ આપણે, આપણને શું આપેલું છે? y બરાબર ax + b આટલું આપણને આપેલું છે. હવે એનું વિકલિત કરવા માટે આપણે પહેલા શું લખવું પડે? y + h લખવું પડે. શું લખવું પડે? y + h. એટલે આપણે લખવાનું y + h. ઉપર જો ખાલી y જ છે ને અહીંયા શું છે? y + h. એટલે x ની જગ્યા પર જ્યાં જ્યાં x છે ત્યાં આપણે x + h કરવું પડશે. શું કરવું પડશે? x + h. એટલે એ લખવાનો અને x ની જગ્યા પર લખવાનું x + h અને b ની જગ્યા પર તો b છે જ. એટલે આપણો જવાબ શું આવે? ax એ ગુણાકાર કરીએ, આ a નો ગુણાકાર x સાથે, પછી a નો ગુણાકાર h સાથે અને પછી b. આ વિકલિત ની અંદર આપણે આ રીતના, આ y છે અને આ h છે. શું છે? આ h છે. ફરીથી આપણે એને વ્યવસ્થિત લખી દઈએ કે આ h છે એ તમારાથી ન દેખાતો હોય તો એને વ્યવસ્થિત આપણે કરી નાખીએ. એટલે y ને y પછી શું છે અહીંયા? તો y પછી છે h. ઓકે, એટલે આટલું એક ક્લિયર. હવે એને dy ના છેદમાં dx પ્રમાણે આપણે બનાવી દેવાનું. એટલે dy ના છેદમાં dx આપણે વિકલિત કરવાનું છે. વિકલિત કરવા માટે આપણે શું કરવાનું? તો વિકલિત કરવા માટે લિમિટ h → 0. આ છે ને વિકલનની જગ્યાએ લક્ષની અંદર આ વસ્તુ આવે. પહેલા આ જે છે એ y + h અને -y. આ હું નથી લાવ્યો પણ આ આપણું એક સૂત્ર છે જે જોઈ લેજો. અને છેદમાં h. આ વસ્તુ છે જ. ઓકે, હવે આ ફરીથી લખીએ લિમિટ h → 0. આ દાખલો ન સમજાય તો કઈ આગળના દાખલા જોજો, પણ આ દાખલાનું છે જ એટલે આપણે લખી દઈએ. પહેલા y + h એટલે આખું પદ ઉપર જે છે તે લખવાનું. આ જે પદ છે તે આપણે લખવાનું ax ah b. અને y બરાબર શું લખવાનું? તો y બરાબર એવું છે જ આપણે ax + b. y બરાબર શું લખવાનું છે? ax + b માઇનસ ax + b અને છેદમાં આપણી પાસે એક h છે એ h લખી દેવાનું. આ સૂત્ર છે આખું, આપણે નથી ઉકેલ્યું, બરાબર? તો લિમિટ h → 0. ફરીથી લખીએ ax ah અને b. આનો કૌંસ કરીએ એટલે આ ઓછા થઈ જાય x અને આનો કૌંસ કરીએ એટલે ઓછા b થઈ જાય અને છેદમાં h વધે. હવે કલર થોડો બદલીને તમને જે કટ થતું હોય તે કરી નાખીએ. જો આ x વત્તા, આ x ઓછા, આ b વત્તા, આ b ઓછા. એટલે ખરેખર જોવા જઈએ આપણી પાસે શું વધ્યું? તો લિમિટ h → 0. ઉપર વધ્યું a અને h અને નીચે વધ્યું ફક્ત h. એટલે h નીકળી જશે. આ h નીકળી જાય એટલે આપણો જવાબ આવશે લિમિટ h → 0 બરાબર e. અને આટલો એ આપણો સાચો જવાબ થયો. પણ આવા દાખલાઓ જો પૂછાઈ જાય તો આપણે આ રીતે કરવાનું. તો અગત્યના જે દાખલાઓ છે હવે શરૂઆત થશે. જે આ દાખલો જો, આ દાખલો ખૂબ અગત્યનો છે. fx = x10 નું વિકલિત. અને આ દાખલો એકદમ ઈઝીલી થઈ જાય. જો આ જે રીતે કરવાનો છે, આપણે વ્યાખ્યાની મદદથી કહીને ત્યારે આવું જ કરવાનું પડશે. જ્યારે વ્યાખ્યાની મદદથી દાખલો આવે ત્યારે અત્યારે જે કર્યું, બાકી એમ દાખલાનો જવાબ શું આવશે? જો એમ દાખલાનો જવાબ તમે કરવા જાઓ ને તો આ 10 છે ને, એટલે કેટલા આવે? ધ્યાન આપજો. આ 10 છે એટલે 10x ની 9 ઘાત જ આવે. પણ જ્યારે પણ આપણને એવું કહે ને વ્યાખ્યાની મદદથી કરો, તો વ્યાખ્યાની મદદથી કહે એટલે આ જે દાખલો ગણ્યો એ પ્રમાણે, આ જે ગણ્યો એ પ્રમાણે દાખલો ગણવો પડે. ચલો, વ્યાખ્યાની મદદથી પૂછેલું છે આપણે એટલે એ પ્રમાણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. પહેલા આપણને જે આપેલું છે fx એ તો આપણે લખી દે. એટલે fx બરાબર x ની 10 ઘાત. વ્યાખ્યાની મદદથી કહે એટલે આપણે લખવું પડે x + h. h આવી જાય, વ્યાખ્યા આવે એટલે h આવી જાય અને એનું સમીકરણ અહીંયા x + h તો અહીંયા પણ x + h અને એની કેટલી ઘાત? 10. એટલે જ્યાં x છે ત્યાં x + h મૂકવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. અને વિકલિત કરવાનું છે એટલે આપણે વિકલિત કરી દઈએ. શું લખવાનું છે? તો લિમિટ h → 0. જે છે એ પહેલા લખી દે x + h - fx. અને 0 + 0 = 0. એટલે h + h = 0. h + h = 0 એટલે h + h = 0. h + h = 0 એટલે h + h = 0. h + h = 0 એટલે h + h = 0. h + h = 0 એટલે h + h = 0. h + h = 0 એટલે h + h = 0. h + h = 0 એટલે h + h = 0. h + h = 0 એટલે h + h = 0. h + h = 0 એટલે h + h = 0. h + h = 0 એટલે h + h = 0. h + h = 0 એટલે h + h = 0. h + h = 0 એટલે h + h = 0. h + h = 0 એટલે h + h = 0. h + h = 0 એટલે h + h = 0. h + h = 0 એટલે h + h = 0. h + h = 0 એટલે h + h = 0. h + h = 0 એટલે h + h = 0. h + h = 0 એટલે h + h = 0. h + h = 0 એટલે h + h = 0. h + h = 0 એટલે
અને છેદમાં h. આ ક્યાંથી લાવ્યા? તો ઉપર આ સમીકરણ છે એ જ આ જ મૂકેલું છે. આ જે છે જ fx ને x વત્તા h, બસ બીજું કઈ આ સમીકરણ છે જ. ઓકે, ચલો હવે આમાં કિંમત મૂકી દઈએ. કિંમત મૂકી દઈએ એટલે જે છે તે લિમિટ h ટેન્સ 0 x વત્તા h એટલે શું? તો h વત્તા જો x વત્તા h એટલે h વત્તા 10 ની 10 ઘાત આની જગ્યા પર, એટલે અહીં લખીએ h વત્તા h અને 10 ઘાત. આપેલું છે ને આપણે લક્ષ કરીએ ને એવું થવાનું છે. અને fx બરાબર કેટલા? તો fx બરાબર x ની 10 ઘાત છે, x ની 10 ઘાત અને છેદમાં h આપણી પાસે છે. ઓકે, હવે આપણે પેલામાં ભણેલા એ પ્રમાણે લક્ષમાં x વત્તા h બરાબર t, જ્યાં x વત્તા h છે ત્યાં આપણે t ધારી લઈએ એટલે h બરાબર t માઇનસ x થઈ જશે. t માઇનસ x એટલે હવે જ્યાં h છે ત્યાં આપણે શું ધારી લેવાનું છે? t. તો જો શું સૂત્ર બનવાનું તે, એટલે અહીંયા x વત્તા h છે એની જગ્યા પર આપણે t લખવાનો છે એટલે કે t ની 10 ઘાત માઇનસ x ની 10 ઘાત અને h ની જગ્યા પર t માઇનસ x. બસ હવે આ જ્યારે આવે ત્યારે આપણી પાસે પેલું સૂત્ર છે ને કયું? n ડોટ a ની n માઇનસ 1. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણી કાઢવાનો. એટલે દાખલો ગણી લઈએ આપણે. ચાલો, આ સૂત્ર છે, આ સૂત્ર પ્રમાણે દાખલો ગણવાનો. તો હવે શું કરવાનું? આ n બરાબર કેટલા હતા? 10 ઘાત છે n કહેવાય. a બરાબર કેટલા? તો બીજું જે પદ છે એને a કહેવાય એટલે કે x અને n બરાબર 10 માંથી 1 માઇનસ કરવાનો એટલે મેં કીધું એ પ્રમાણે 10x ની 9 ઘાત એ આપણો જવાબ આવી જાય. અને આ રીતે આપણે દાખલો ગણીએ તો એને શું કહેવાય? તો એને વ્યાખ્યાની મદદથી દાખલો ગણેલો કહેવાય. અને આપણે દાખલો કઈ રીતના ગણવાનો છે? અત્યારે વ્યાખ્યાની મદદથી જ ગણવાનો છે. એટલે જો વ્યાખ્યાની મદદથી દાખલો કહીને તો આપણે આ રીતે દાખલો ગણવો પડે. અહીંયા આપણને કીધેલું છે કે વ્યાખ્યાની મદદથી દાખલો ગણો. જો આ દાખલો પણ એકદમ ઈઝી છે. અહીંયા dy ના છેદમાં dx માઇનસ 6 થાય x ની કઈ કિંમતમાં? તો આ દાખલો આપણે જોઈ લેજો, એકદમ સરળ છે, સમજવાનું છે ખાલી તમારે. y ની જે કિંમત આપેલી છે એ મૂકી દેવાની. x નો ઘન 3 દુ 6x નો વર્ગ માઇનસ 3, આટલું જ છે. હવે આની જગ્યા પર આપણે શું કરવાનું છે? આ જે છે x3x નો વર્ગ, x નો ઘન નહીં પણ 3x નો વર્ગ, આપણે બેથી કિંમત પહેલા મૂકી દઈએ. વિકલિત કરવાની જગ્યાએ કિંમત મૂકી દઈએ. જો આપણે કિંમત પહેલા મૂકી દઈએ તો શું કરવાનું જોજો, ધ્યાન આપજો. કિંમત આપણે પહેલા મૂકી દઈએ જેથી કરીને દાખલો એકદમ સરળતાથી થઈ જાય. પહેલા ઉપર કેટલા છે? x નો ઘન છે. x નો ઘન એટલે શું થવાનું? dy ના છેદમાં dx આપણે વિકલિત કરી દઈએ ધારો કે તો 3x નો વર્ગ થઈ જાય. આ 3 દુ 6x થઈ જાય અને ઓછા 3 થઈ જાય. આ વિકલિત થઈ ગયું કહેવાય. શું થઈ ગયું? વિકલિત થઈ ગયું. પણ આપણને શું કીધું છે? dy ના છેદમાં dx બરાબર 6 માઇનસ 6 એ જો આપેલું છે. આ dy ના છેદમાં dx બરાબર કેટલા? માઇનસ 6. એટલે અહીંયા લખવાના માઇનસ 6 અને આ બાજુ લખવાનું 3x નો વર્ગ માઇનસ 6x માઇનસ 3. આ દરેકમાંથી આ જે પદ છે આ 6x વાળું એ 6 વાળું પેલી બાજુ લઈ લેવાનું. એટલે શું થશે? 3x નો વર્ગ માઇનસ 6x માઇનસ 3 અને 6 ને પેલી બાજુ લઈ લે એટલે વત્તા થઈ ગયા અને પછી એક બાજુ કઈ નથી એટલે 0 લખી દો. એટલે 3x નો વર્ગ માઇનસ 6x વત્તા 3. કેમ કે આ 6 માંથી 3 જાય તો વત્તા 3 રહી જાય એ 0. બધામાંથી 3 ને કોમન આપણે કાઢી શકીએ. એટલે 3 ને કોમન કાઢીએ એટલે પહેલામાંથી ખાલી x નો વર્ગ જ વધે, બીજામાં ખાલી 2 જ વધે, ત્રીજામાં 1 વધે અને 2x વધે અને 1 અને આ બાજુ 0. આ 3 છે એટલે લઈ લઈએ. 3 ને આપણે લઈએ x નો વર્ગ માઇનસ 2x વત્તા 1 અને 0 છે એટલે ભાગ્યા 3 થઈ એટલે x નો વર્ગ માઇનસ 2x વત્તા 1 બરાબર 0 થઈ જાય. હવે જ્યારે આવું પૂછે ને ત્યારે આના અવયવ પાડી લેવાના. જો x નો વર્ગ માઇનસ 2x વત્તા 1, આ 1 ના અવયવ પણ કે 2 આવે એટલે x નો વર્ગ માઇનસ x વત્તા 1. આ અલગ એટલે x ને બહાર કાઢીએ તો x ઓછા 1 થાય, માઇનસ 1 બહાર કાઢીએ તો x ઓછા
એટલે x માઇનસ 1 નો વર્ગ કહેવાય. બંને પદ સરખા જ આવે એટલે અહીં લખી દેવાનું x માઇનસ 1 અને એનો વર્ગ બરાબર 0. એટલે આવો દાખલો આગળ બી આવી ગયો હતો એટલે આપણે લખવાનું x માઇનસ 1 બરાબર 0. શું લખવાનું x માઇનસ 1 બરાબર 0 અને 0 ફરીથી લખીએ x માઇનસ 1 બરાબર 0 થવાનું એટલે અહીં લખીએ x માઇનસ 1 બરાબર 0 એટલે x બરાબર 0 વત્તા 1 એટલે x બરાબર કેટલા આવવાના 1 આવી જાય અને આ x બરાબર 1 બરાબર એ આપણો જવાબ છે. આ દાખલો પર તમને લાગે થોડો હાર્ડ પણ એકદમ ઈઝી દાખલો છે. જો આપણે સમજીએ ને તો આ દાખલો એકદમ ઈઝીલી છે. જો આ દાખલો ખાલી તમે જોઈજો એકદમ ઈઝી છે. x ની જગ્યા પર 2 મૂકવાના છે પણ એકવાર આપણે વિકલિત કરવાનું છે. હું કરાવું તમે જોઈ લેજો જરા, ફક્ત જોઈ લેજો, ખાલી જોઈ લેજો કે કેવી રીતના દાખલો થાય. પછી કરવું નહીં કરવું એ તમારા પર છે. દાખલાને જોજો કેવી રીતના થાય. દાખલો ગણવો નહીં ગણવો એ પછીની વાત છે. ઓકે, ચાલો ચાલુ કરીએ. ધ્યાન આપજો. પહેલા આ જેટલા બી પદ આપેલા છે ને એ બધાના છેદમાં x નો વર્ગ લખી દેવાનો. જો હું લખું અહીંયા fx બરાબર, ધ્યાન આપજો, 4x ની 5 ઘાત છે એના છેદમાં x નો વર્ગ. ઓકે, પછી વત્તા 3x નો ઘન છે એના છેદમાં x નો વર્ગ. આ x નો વર્ગ બધાના છેદમાં મૂકી દેવાનો. 2x નો વર્ગ છે એના છેદમાં x નો વર્ગ અને અહીંયા 24 છે એના છેદમાં x નો વર્ગ. આટલું તો બધાને આવડે, એકદમ ક્લિયર છે, સમજાય એવું છે. બધાના છેદમાં શું કરી દીધું? ધીસ ચેપ્ટર ઇઝી. હા, એકદમ ઇઝી છે. ખાલી આપણે શું કરવાનું છે, જેટલું થાય એટલું કરવાનું. જો નહીં થાય તો કોઈ ચિંતા જ નથી, બરાબર. પણ સમજો કે દાખલો આપણને આવડી ગયો તો બીજો એક દાખલો ઓછો થઈ જાય ને. જો અહીંયા 2 છે અને અહીંયા 5 છે એટલે ઉપર કેટલા વધે? 4x ની 3 ઘાત વધે. કેમ કે અહીંયા 5, 5 માંથી 2 જાય તો 3, 5 માંથી 3 જાય તો કેટલા? 2. 5 માંથી 2 જાય તો 3. ઉપર 3 છે તો 3 લખી દે અને આ 3 માંથી 2 જાય તો ખાલી એક જ x વધે એટલે 3x. હવે આ તો આખું ઉડી ગયું એટલે આપણને નીકળી જાય, આપણને નીકળે ખાલી કેટલા વધે? 2 જ વધે. ખાલી કેટલા વધ્યા? 2 જ વધ્યા. એટલે જો કેટલું બધું સ્કીપ થઈ જાય એવું છે, કેટલું બધું નીકળી જાય એવું છે ને. હવે અહીંયા કેટલા વધે? આ જે છે ને આ અહીંયા ધ્યાન આપજો. અહીંયા સ્કીપ કરવા જેવું કઈ છે નહીં. આ જે છે એ પ્લસમાં છે એટલે ઉપર જાય તો માઇનસ થઈ જાય એટલે આવું લખો પ્લસ 24x ની -2 ઘાત. કેમ કે આ પ્લસ છે ને ઉપર જાય તો માઇનસ થાય. ચલો આટલામાં થઈ ગયું. આ ઓકે, આ સમજે પડી મને? ચેપ્ટર 2 વિડિયો નાખજો પાર્ટ 2 કાલે આવી જશે. ચેપ્ટર 2 કાલે લઈશું. ચલો આપણે ભાઈ ટાઈમ બહુ બધો છે. આપણે બધા આગલે દિવસે વાંચીને તૈયાર કરવા વાળા છે. ટાઈમ ની તો કોઈ ચિંતા કરવાની જ નહીં. સમય નથી એવું તો કહેવાય. 10 દિવસ એટલે ઘણા બધા ટાઈમ કહેવાય. આપણે બધા આગળ એક જ દિવસમાં બધું પૂરું કરી નાખીએ એવા છે, બરાબર ને. એટલે જો આટલું ખબર પડી આપણને. આ જે મૂક્યું છે એમાં એટલે જે અત્યારે મેં જે વિકલિત કર્યું એમાં ખબર પડી. હવે વિકલિત કરી દે આપણે. ચલો હવે આને શું કરવાનું તમારે? તો આને એકવાર વિકલિત કરીએ. એકવાર વિકલિત કરીએ એટલે આ રીતના જો 4 તાલી 12x નો વર્ગ, 3 * 3 એટલે ખાલી 3 જ. આ 2 છે એનું કઈ નહીં આવે એટલે 0 અને 24 દુ 48 અને x ની -1 કરવાના એટલે એ -1 કરે એટલે -3 થઈ જવાના. કે 2 માંથી 1 જાય ધારો કે આવું હોય 24x ની -2, 24 દુ કેટલા? 48. આ ઓછા થઈ જવાના અને અહીંયા -2 ને -1 એટલે -2 ને -1 એટલે કેટલા થઈ જવાના? -3 થઈ જવાના. ચલો આટલું ક્લિયર? આટલું સમજાય એવું છે ને? ઓકે, આટલું વિકલિત કરતા આવડી જાય તો કોઈ મુશ્કેલી થવાની નથી. 12x નો ઘન આપણે વ્યવસ્થિત લખી દઈએ. હવે 12x નો વર્ગ વત્તા 3 બરાબર -48x ની -3 ઘાત. હવે આપણે શું કરવાનું? હવે મૂકવા માટે આપણે આ જે પ્લસ છે ને એને હવે પ્લસ, આ માઇનસ છે ને પ્લસ કરવા માટે નીચે લઈ લેવાનું. આપણે જે પ્લસ હતું એને ઉપર લઈ લીધું તો હવે એને નીચે લઈ લેવાનું એટલે ઉપર ખાલી 48 જ રહેવાના અને આ જે છે ને 3 એને નીચે લઈ લે એટલે x ને ઘન થઈ. બસ આટલું ઈઝી છે. હવે જ્યાં પણ x દેખાય ત્યાં કેટલા મૂકવાના કીધેલા છે આપણને? તો જ્યાં પણ x દેખાય ત્યાં આપણને અહીંયા દેખાવજો 2 મૂકવાના કીધેલા છે. જ્યાં x છે ત્યાં કેટલા મૂકવાના છે? 2 મૂકવાના છે. તો આપણે અહીંયા લખવાનું
ને 2 લખી દે એટલે x ની જગ્યા પર કેટલા લખવાના 2 એટલે અહીંયા 2 લખી દે વત્તા 3 માઈનસ 48 અને x ની જગ્યા પર 2 અને એનો ઘન ચાલો 12 2 નો વર્ગ એટલે 4 વત્તા 3 માઈનસ 48 ના છેદમાં 2 નો ઘન 2 નો ઘન એટલે 8 હવે જેટલું કટ થતું હોય એટલું આપણે કટ કરી દેવાનું જેથી કરીને દાખલામાં આપણને વધારે ક્લિયર રીતે ખબર પડે જો શું કટ થાય છે તો જો 8 છંગ 48 એટલે ઉપર 6 આવી ગયા આપણે શું લખવાનું હવે 12 ચોગ 48 વત્તા 3 માઈનસ 6 એટલે 48 માંથી 6 જાય તો 42 42 ને 3 45 એટલે આપણો છેલ્લો જે જવાબ છે એ 45 કેટલો જવાબ આવે 45 એકદમ ઈઝી છે શું કીધું છે સાપેક્ષ વિકલિત આ જે છે સાપેક્ષ વિકલિત મેળવો આ દાખલાઓ છે ને અમુક વાર તમે સ્કીપ કરો તો સ્કીપ કરજો હું ના નથી પાડતો પણ એકવાર જોઈ તો લેવાનું છે સાદું રૂપ તો પરફેક્ટ આવડે છે વેરી ગુડ એકવાર આવા દાખલાઓ આપણે જોઈ તો લેવાના જેથી કરીને આપણને દાખલામાં તકલીફ નહીં થાય એ તો પછી શું થાય પ્રોબ્લેમ ઊભો થઈ જાય અહીંયા પેલો સાંકળનો નિયમ લાગુ પડે અને સાંકળનો નિયમ એટલે વેરી ઈઝી એ દાખલો આપણે ગણીએ સાંકળનો નિયમ કેવી રીતના કરવાનો જરાક ધ્યાન આપજો ખાલી થોડી વાર જોઈ લેજો એટલે સાંકળનો નિયમ પણ આપણને બધાને આવડી જાય એવો છે કોઈ વસ્તુ અઘરી નથી ખાલી આપણને એને આવડવું જોઈએ ધીમે ધીમે દાખલો ગણતા પહેલા આપણે યુ ઢાળી લેવાનો યુ બરાબર છે પહેલું પદ છે તે એટલે 3x નો વર્ગ વત્તા 4x માઈનસ 2 હવે જ્યારે બે પદ આપેલા તે એકને યુ ધારવાનો અને બીજાને આપણે v ધારી લેવાનો બીજાને શું ધારવાનો v એટલે v બરાબર 3x વત્તા 2 આટલું થઈ ગયું એકને u ધાર્યો અને એકને v ધાર્યો એક u અને એક v ઓકે ચલો u એટલે du ના છેદમાં dx એટલે લખવાનું du ના છેદમાં dx વિકલિત કરીએ એટલે 3 દુ 6x વત્તા 4 અને આ બાજુ dv ના છેદમાં dx બરાબર ફક્ત 3 જ કેમ કે વિકલિત 3 છે હા એકચ્યુઅલી આરતી ઠાકોર હા પ્રોફેસર પહેલા હતા કેમ કે એ છે ને પ્રાઇવેટ હતું એટલે એ છોડીને પછી હવે ગવર્નમેન્ટ ટીચર છે એ છોડી દીધું આપણે ઓકે બરાબર ચલો આગળ ચાલીએ du ના છેદમાં dx હવે આપણે ગવર્નમેન્ટ સ્કૂલમાં ટીચર છે એટલે એ બંધ કરી દીધેલું છે પ્રોફેસરમાં પહેલા છે ને કોલેજમાં હતા એ પૂરું કર્યું ચલો હવે d ના છેદમાં આ બંને મળી ગયું હવે આપણે y બરાબર d ને u એટલે પેલું સૂત્ર મૂકવાનું કયું વિકલિત વાળું dy ના છેદમાં dx વાળું જે છે એ વિકલિત સાંકળનો નિયમ u એક u સાથે 4 ચેપ્ટર પર કરાવજો વેરી ગુડ લક્ષ તો આપણે બહુ મજા આવશે એવું છે u મૂકે ત્યારે v મૂકવાનો એટલે dv ના છેદમાં dx અને પછી જ્યારે v મૂકે ને ત્યારે u વાળું પદ મૂકવાનું આટલું યાદ રાખવાનું એટલે હવે du ના છેદમાં dx જો ફરીથી સમજાવું જ્યારે પણ તમે અહીંયા ધ્યાન આપજો જ્યારે પણ આ એક નાનું લઈ લે આપણે જ્યારે પણ તમે અહીંયા u મૂકો ને ત્યારે v વાળું પદ મૂકવાનું અને જ્યારે તમે v મૂકે ને ત્યારે u વાળું પદ મૂકવાનું બધું આપણી પાસે છે જ ચલો u બરાબર કેટલા તો u બરાબર આખું આ પદ છે એટલે આખું પદ લખી દે 3x નો વર્ગ વત્તા 4x ઓછા 2 આ u પછી dv ના છેદમાં dx એટલે આ ક્રોસ આવેલું આવ્યું એટલે 3 બરાબર વત્તા હવે v બરાબર કેટલા તો v બરાબર 3x વત્તા 2 છે એટલે 3x વત્તા 2 અને du ના છેદમાં dx એટલે આવ્યું આ 6x વત્તા 4 એટલે 6x વત્તા 4 એકદમ ઈઝી છે આ બધાનો ગુણાકાર 3 સાથે કોની સાથે કરવાનો 3 સાથે એટલે 3x નો વર્ગ એનો ગુણાકાર 3 સાથે એટલે કેટલો આવવાનો 9x નો વર્ગ 4x નો ગુણાકાર 3 સાથે એટલે કેટલો આવવાનો 12x અને -2 નો ગુણાકાર 3 સાથે એટલે -6 આટલું ક્લિયર હા ચેપ્ટર 4 કરાવશું કાલે આવતીકાલે ચેપ્ટર 4 આવતીકાલે આવશે લક્ષ આવતીકાલે બરાબર ચલો હવે આનો ગુણાકાર 3 નો ગુણાકાર 6 સાથે એટલે 18 અને બંનેમાં x છે એટલે x નો વર્ગ
ઓકે 3 નો ગુણાકાર 4 સાથે એટલે 12x. હવે આ જે 2 છે એનો બંનેની સાથે ગુણાકાર એટલે 6 દુ 12x પાછા અને 2 નો 4 સાથે ગુણાકાર એટલે 8. હવે જેટલું નીકળતું એટલું કરવાનું. શું કરવાનું પહેલા આ 9 છે આપણે પેન બદલી કાઢીએ એટલે તમને વધારે ક્લિયર રીતે દેખાય. જોઈ જોઈએ અહીંયા કેટલા છે આ 9 9 ને 18 કેટલા તો 9 ને 18 27 એટલે 27x નો વર્ગ. આ 12 પ્લસ આ 12 પ્લસ ને આ 12 પ્લસ 12 12 12 એટલે 36x થાય. કેટલા થાય 36x. આ 8 પ્લસ અને 6 માઇનસ એટલે પ્લસ 2 થાય. કેટલા થાય પ્લસ 2 અને આ જ આપણો આન્સર. એટલે આને સાપેક્ષ વિકલિત. હવે આ જોઈને કેવો ડર લાગે આ દાખલો જોઈને આપણને ડર લાગે એવો છે. તો તમે એકવાર આ દાખલા ગણતા શીખો. આ દાખલાને કેવી રીતે કરવાના. જો આ દાખલા એકવાર સમજાઈ જાય ને તો એકદમ ઈઝી રીતે દાખલો થઈ જાય. ફરીથી આપણને 20 વાળો એટલે કે આ એકદમ ઈઝી દાખલાઓ છે આપણે જોઈએ. બરાબર એકદમ ઈઝી દાખલા. હવે દેખાય કેવો આપણને એવું લાગે કે આ દાખલો કેવી રીતે હું કરીશ. તો જોઈએ આપણે જો આપણને જે આપેલું છે ને એ પહેલા લસા લઈ લેવાનો. એટલે y બરાબર 1 વત્તા 1 ના છેદમાં. હવે આ જે છે ને એનું લસા લઈ એટલે x લસાઓ. આ 1 ને x આપવાનો એટલે x વત્તા 1. x વત્તા શું આવ્યું 1 આવ્યું. બરાબર એટલે x વત્તા 1 ના છેદમાં x. ફરીથી લસા લેવાનો એટલે y બરાબર 1 વત્તા આ જે x છે ને એને ઉપર લઈ જવાનો છેદનો છેદ અંશ બને એટલે x ના છેદમાં x વત્તા 1 એટલે આ જે x છે ને એ આપણો ઉપર જતો રહ્યો. છેદનો છેદ શું બને અંશ બને. હા ચેપ્ટર 2 પણ આવશે અને ચેપ્ટર 4 પણ આવશે. ચેપ્ટર 2 4 આપણે 1 બાય 1 બાય બધું જ લેશું આપણે. ચિંતા નહીં કરો. ચેપ્ટર 2 ચેપ્ટર 4 બધું જ આપણે કરીશું. ચેપ્ટર 4 ના તો બહુ બધા વિડીયો આપણે મૂકેલા છે. બરાબર એટલે ચિંતા નહીં કરો. 2 અને 4 બધું જ આવશે. 2 પણ કરાવીશું અને 4 પણ કરાવીશું. એક દિવસ 2 કરાવીશું એક દિવસ 4 કરાવીશું અને પછી પ્રામાણ્ય વિતરણ પણ કરીશું. જે પ્રામાણ્ય વિતરણ છે એના દાખલા પણ આપણે કરીશું. ચલો જોઈએ હવે ફરીથી લસા લેવાનો છે. લસા કેટલો લેવાનો તો લસા લેવાનો x વત્તા 1 અને આ x વત્તા 1 1 ને આપવાનો એટલે x વત્તા 1 વત્તા x આટલું થાય. એટલે ઉપર 2 વાર x છે અહીંયા પણ અહીંયા પણ એટલે 2x વત્તા 1 અને છેદમાં x વત્તા 1 આ y ની કિંમત આવી. y ની કિંમત આટલી આવી. આ હવે આપણે y ની કિંમત આવીએ પછી u ને v ધારી લેવાનો. એટલે અહીં ધારી આપણે u બરાબર કેટલા આવવાના તો u બરાબર 2x વત્તા 1 ઉપર વાળું અને v બરાબર કેટલા આવવાના. જો એ ગુણાકાર નથી એ ભાગાકાર છે. શું છે અહીંયા ભાગાકાર. એ પેલામાં જે દાખલો કર્યો ને એ ગુણાકારમાં હતો. ગુણાકાર અહીંયા આ બધું ગુણાકાર હતું. અહીંયા ભાગાકાર છે. એટલે ભાગાકાર આવે ત્યારે આપણને ખબર છે 20 વાળું સૂત્ર આવે. તો અહીંયા શું આવવાનું v. v બરાબર કેટલા છે તો છેદમાં છે તે છેદમાં છે એ v કહેવાય. એટલે કેટલા x વત્તા 1 એટલે u પણ છે અને v પણ છે. હવે અહીંયા du ના છેદમાં dx du ના છેદમાં dx એટલે ફક્ત 2 નહીં dv ના છેદમાં dx એટલે ફક્ત 1 એટલે આ 1 સાથે x છે અને આની સાથે 2 સાથે છે એટલે એટલા આવી ગયા. હવે આપણે શું કરવાનું dy ના છેદમાં dx આપણે પેન બદલી. હવે લખવાનું આપણે dy ના છેદમાં dx વિકલિત વાળું છે એટલે ખાસ યાદ રાખજો. અહીંયા આપણે છેદમાં v નો વર્ગ આવે. બરાબર જ્યારે પણ ભાગાકારની રીત આવે ત્યારે v નો વર્ગ. ઉપર પહેલા v લખવાનો અને v સાથે u આવે પછી બી વાત કરી du ના છેદમાં dx પછી u લખવાનો dv ના છેદમાં dx. આટલી વસ્તુ યાદ રાખે. પેલામાં ખાલી વચ્ચે વત્તા આવે બીજું કઈ આવે નહીં. v કેટલા તો v આપણને ખબર છે x વત્તા 1 એટલે અહીંયા લખવાનું x વત્તા 1 du ના છેદમાં dx એટલે કેટલા છે 2 છે. પછી માઇનસ u કેટલા છે તો 2x વત્તા 1 2x વત્તા 1 અને dv ના છેદમાં dx એટલે 1 છે અને છેદમાં v નો વર્ગ v એટલે x વત્તા 1 નો વર્ગ x વત્તા 1 અને એનો
આટલું આપણી પાસે છે. હવે શું કરીએ આપણે? હવે આપણે આ જે છે એનો ગુણાકાર 2 ગુણ્યા x એટલે 2x વત્તા 2. ફરીથી આનો ગુણાકાર હવે 2x થવાના પર કેવા થઈ જવાના? માઇનસ થઈ જવાના. એટલે માઇનસ 2x અને 1 નો ગુણાકાર 1 સાથે એટલે માઇનસ 1. આ માઇનસ વાળું છે એટલે. અને નીચે x વત્તા 1 નો વર્ગ, x વત્તા 1 એનો વર્ગ. ઉપર જેટલું કટ થાય એટલું કરવાનું, આપણે કટ થાય એટલું કરવાનો પ્રયત્ન કરીએ. કયું કયું કટ થાય એવું છે જોજો. આપણે જોઈએ અહીંયા આ +2 છે અને આ -2 છે, કટ થઈ જાય. અને આ બે માંથી એક જાય તો ફક્ત એક જ વધે, એટલે 1 ના છેદમાં x વત્તા 1 અને એનો વર્ગ આ આપણો ફાઇનલ આન્સર આવે. એટલે આવો વિકલિત વાળા જે દાખલા પૂછે ને એટલે આ રીતે આપણે કરીશું. અને આ દાખલો પણ ખૂબ અગત્યનો છે. અહીંયા આપણને u ને v ને અહીંયા dy ના છેદમાં dx આપેલું છે. શું કરવાનો દાખલામાં? તો એકને આપણે ખબર છે પણ પછી બી આપણે વિચાર્યું કે આપણે પહેલા તો y વત્તા 2 લખીએ. શું કરવાનું છે? y વત્તા 2, કારણ કે આપણે y ની કિંમત તો શોધવાની છે ને, એટલે પહેલા આપણે લખવાનું અહીંયા y વત્તા 2. આ બાજુ 15 છે અને 15 ના છેદમાં આખું જ આ પદ લઈ લેવાનું, એટલે કે 2x વત્તા. હવે આ જે y વત્તા 2 છે ને, આપણને તો y ની કિંમત જોઈએ એટલે વત્તા 2 ને પેલી બાજુ જવા દેના. 15 છેદમાં 2x વત્તા 3 અને -2. લસા લેવો પડે કેટલો? 2x વત્તા 3. ઉપર જે છે એ બેઠું 15 અને આ જે 2 છે ને એને આખું પદ આપણે 2 દુ 4x 2 તાલી 6, બંને માઇનસ લખવાના. ઓકે, એટલે 15 - 4x - 6. હવે જે થતું હોય તે કરી નાખીએ. એટલે શું? 15 માંથી 6 જાય તો 9 - 4x અને નીચે 2x વત્તા 3. હવે આ જે છે ને એમાં એકને u ધરવાનો અને એકને v ધરવાનો, એટલે દાખલો પૂરો થઈ જાય. તો પહેલા એ તો જે મેં કીધું એ તો કરવું જ પડે ને આપણે, એટલા માટે પહેલા u ધરીએ. u એટલે ઉપરનું પદ 9 - 4x. એટલે આપણે પહેલા du ના છેદમાં dx કરી નાખીએ. 9 નું તો કઈ નહીં થાય, 4 ના -4 આવવાના. એ જ રીતના v ને શું ધરવાનું? તો જે નીચે છે 2x વત્તા 3 અને એનું વિકલિત કરીએ એટલે dv ના છેદમાં, નીચે આપણે લખીએ વિકલિત, dv ના છેદમાં dx એટલે ફક્ત 2 આવવાના. આ જે કિંમતો છે એ કિંમતોને આધારે જ આપણે દાખલો ગણવાનો છે. આ કિંમતને આધારે આપણે દાખલો ગણવાનો છે. જો કેવી રીતના? આ જે છે ને એ કિંમત આપણને કામ લાગવાની છે. આ જે છે ને એ કિંમત આપણને કામ લાગવાની છે. તો એ કિંમતના આધારે આપણે દાખલો ગણવાનો છે, તો દાખલો ગણીએ. શરૂઆત કરીએ આપણે. તો તમને પછી કીધું એ પ્રમાણે આપણે તો કયું કરવાનું છે? તે ભાગાકાર છે, એટલે ભાગાકાર છે એટલે y બરાબર u ના છેદમાં v વાળી રીત, એટલે v² વાળી. એટલે dy ના છેદમાં dx બરાબર શું કરવાનું છે? છેદમાં v². આટલું યાદ રાખવાનું. પહેલા u લખવાનો. શું લખવાનું? પહેલા u વાળું, એટલે v લખીને u વાળું પદ du ના છેદમાં dx, અને પછી માઇનસ લખવાનું અને પછી u લખીને v વાળું પદ. ઓકે, એટલે આ રીતના આપણે દાખલો ગણવાનો છે. ચલો v કેટલા છે? તો v અહીંયા દેખાય આપણને. v કેટલા છે? તો v અહીંયા આપણી પાસે છે 2x વત્તા 3. 2x વત્તા 3 એ શું છે? તો v છે. આપણે ઉપર લઈ લે થોડું, એટલે v ની જગ્યા પર લખી દઈએ આપણે 2x વત્તા du છે, du એટલે -4 છે. કેટલા છે? -4. ત્યાર પછી u કેટલા છે? તો u છે 9 - 4x. અને dv કેટલા છે? તો dv વાળા 2 છે. અને v કેટલો છે? તો v છે 2x વત્તા 3. 2x વત્તા 3 અને એનો વર્ગ. હવે ઉપરનું સાદુરૂપ આપી દે. 4 દુ 8, 4 દુ 8 પણ -8 અને x સાથે છે. 3 ચોક 12 પણ -12. હવે નિશાની બધી બદલાઈ ગઈ છે. ડાયરેક્ટ જ હું કહી દઉં છું -9 અને 2 એટલે 9 દુ 18. માઇનસ માઇનસ પ્લસ થાય, બરાબર ને?
એટલે આ માઇનસ માઇનસ પ્લસ એટલે 4x કેવા છે પ્લસ છે અને પછી એનો ગુણાકાર 2 સાથે એટલે 8x અને છેદમાં તો આખું જે પદ છે લખી જ દેવાનું 2x + 3 અને એનો વર્ગ ઉપર જેટલું કદ થતું હોય એટલું કદ કરીએ આપણે અને પછી આગળ વધીએ ઉપર કયું કયું કદ થાય એવું છે એ જોઈ લઈએ બરાબર લખી દે આપણે ઉપર કેટલું કદ થાય તો 18 ને 8 પ્લસ આ 8 માઇનસ માઇનસ ને પ્લસ એટલે ઉડી ગયા 18 ને 12 બંને માઇનસ છે એટલે -30 અને છેદમાં 2x + 3 આખાનો વર્ગ આ આપણો આન્સર એક વાર વિકલિત કરવાનું બે વાર વિકલિત કરવાનું પહેલા એક વાર વિકલિત કરીએ આ એક વાર છે 3 દુ 6x + 4 હવે આપણે બીજી વાર વિકલિત કરીએ ચલો આ બીજી વાર વિકલિત એટલે ખાલી 6 અને શું કીધું આ બંને સરખું છે એટલે f એક વાર વિકલિત અને f બીજી વાર વિકલિત એક વાર વિકલિતનો જવાબ આવ્યો 6x + 4 બીજી વાર વિકલિતનો જવાબ આવ્યો 6 આ બંને સરખું છે કે નહીં જોઈ લેવાનું વાર્તા પૂરી થઈ કઈ કિંમત માટે આ જે 6 છે ને આ બાજુ લાવીએ એટલે 6x + 4 - 6 = 0 કેટલા થવાના 0 એટલે કેટલા થવાના 6x - 2 = 0 એટલે 6x = 2 એટલે આ 2 પેલી બાજુ એટલે વત્તા થઈ જાય એટલે x = 2/6 એટલે x = 1/3 આ આપણો જવાબ એકદમ ઈઝી દાખલો છે હવે આવા દાખલા પૂછાય અને તમે સ્કીપ કરવાની વાત કરે તો નહીં ચાલે ને આવા દાખલા તો આપણે કરવા જ જોઈએ કે કેટલા ઈઝી દાખલા છે એકદમ સરળ દાખલો છે હવે આવા દાખલા બી તમને નહીં આવડે અને તમે સ્કીપ કરવાની વાત કરે આ દાખલા તો પછી તો પોસિબલ નથી આ દાખલા તો આપણે કરવા જોઈએ કેટલા ઈઝી દાખલા આવા દાખલા છે એકદમ ઈઝી દાખલા છે આ જો ખાલી બેઠું મૂકવાનું જ છે એક જ વાર વિકલિત કરવાનું હતું એક વાર વિકલિત કરો એટલે તમારો જવાબ આવી જાય એવું આપણને સમજાય અને મજા આવે એવો દાખલો છે એકદમ ઈઝી દાખલો આ પણ છે શું કરવાનું આમાં શું કરવાનું એકદમ ઈઝી એકદમ સરળ છે એકદમ જ સરળ એટલે એકદમ સરળ આવા દાખલાઓ પૂછાઈ જાય તો તમારે બેઠા જ માર્ક્સ આવે એમ કે તો ચાલ જે છે પહેલા લખી દેવાનું ચલો p આપણને આપેલું છે બરાબર એ 2500 છે એ x નો વર્ગ છે અને એ 100 છે આ દાખલા પૂછાશે એટલે કેવું છું આ દાખલા પૂછાશે એટલે ખાસ ધ્યાન આપીને સમજી લો આપણને આમદની પૂછેલી છે શું પૂછેલું છે સીમાંત આમદની એનું સૂત્ર એવું થાય r બરાબર આનું સૂત્ર છે x * p આપણી પાસે p છે આપણી પાસે x નથી શું નથી આપણી પાસે x નથી તો આપણે શું કરવાનું તો r નું સૂત્ર છે એ r ના સૂત્રમાં લખી દેવાનું x અને p ની જગ્યા પર લખવાનું 2500 - x નો વર્ગ છેદમાં 100 આવું લખી શકીએ આપણે એકદમ ઈઝી થઈ જાય હવે આ x નો ગુણાકાર કરી દેવાનો એટલે 2500x - x નો ઘન અને છેદમાં 100 અને r કહેવાય r ની કિંમત આપણને મળી ગઈ r મળી જાય પછી આપણે લખવાનું dr ના છેદમાં dx કેમ કે આપણે તો આજ કરીએ ને આમદની આપણે કરીએ છેલ્લે તો dr ના છેદમાં dx 2500 ના બેઠા 2500 લખી દેવાના 2500 ના કેટલા થવાના બેઠા છે 2500 થવાના એટલે 2500 બેઠા ચાલો ઓકે x નો ઘન છે એટલે 3x નો વર્ગ થવાનો એટલે 3x નો વર્ગ અને 100 છે એના છેદમાં બેઠા 100 લખી દેવાના આટલું ક્લિયર હવે આપણે શું કરવાનું છે હવે આ 2500 છે ને આ જ જવાબ લખે તો પણ ચાલે અને જવાબને બદલવો હોય ધારો કે તો શું કરવાનું આપણે તો જવાબને બદલવો હોય તો પણ બદલાય એટલે કે 2500 ના છેદમાં 100 અને 3x નો વર્ગ છેદમાં 100 આ તો ભાગાકાર નહીં ચાલે આ ભાગ ચાલી જાય એટલે વધે કેટલા ફક્ત 25 અને અહીંયા શું વધે 3x નો વર્ગ છેદમાં 100 અને આ આપણો જવાબ ચલો y આપેલું છે જો એકદમ ઈઝી છે જો કરીએ આપણે y બરાબર 3x નો વર્ગ માઇનસ 10x વત્તા પહેલા આપણે શું કરવાનું વિકલિત કરવાનું એટલે dy ના છેદમાં dx બધા જ દાખલા હું નથી કહેતો કે કરવાના પણ અમુક દાખલા જે છે ને એ કરી જ લેવાના 3 દુ 6x થયા અને -10 બસ વિકલિત થઈ ગયું
હવે આ વિકલિત થઈ જાય એટલે એકવાર x બરાબર 1 મૂકવાનો અને એકવાર x બરાબર 2 મૂકવાના. તો પહેલી બરાબર x બરાબર 1 લેતા એવું લખી દેવાનું. એટલે x બરાબર 1 લઈએ તો અહીંયા 6 1 અને 10 એટલે 6 માઇનસ 10 એટલે -4 જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો? -4. નથી આવડતું એટલે જ તો આપણે કરીએ છીએ ને, બરાબર? ઓકે, વેરી ઈઝી. હા બરાબર છે, એકદમ ઈઝી. -4 આવી ગયા. તો આ જે -4 જવાબ આવી ગયો એ -4 એ કેવો કહેવાય? -4 લેસ ધેન 0 એટલે 0 કરતા એ નાનો છે. 0 કરતા નાનો એનો મતલબ કે આ ઘટતું વિધેય છે. કયું વિધેય છે? ઘટતું વિધેય છે. એટલે અહીંયા લખવાનું તમારે ઘટતું વિધેય. હવે ફરીથી x બરાબર કેટલા લેવાના? x બરાબર 2 લેતા. જે પહેલો જવાબ આવ્યો એમાં ઘટતું વિધેય. હવે અહીંયા 6 એની જગ્યાએ પર x ની જગ્યાએ પર 2 મૂકી દેવાના -10 એટલે 6 દુ 12 -10 એટલે જવાબ કેટલા આવ્યો? 2. મતલબ 2 ગ્રેટર ધેન 0 એટલે આ જે હતું એ ઘટતું વિધેય હતું અને આ જે છે એ વધતું વિધેય છે. એટલે જો પ્લસમાં જવાબ આવે તો વધતું વિધેય અને માઇનસમાં જવાબ આવે તો ઘટતું વિધેય. આટલું તો કરવાનું છે. અને જો આવું થઈ જાય તો એકદમ ઈઝી થઈ જાય. એટલે આ જે છે વિધેય કેવું કહેવાય? વધતું વિધેય કહેવાય. વધતું વિધેય. ને પેલું કયું? ઘટતું વિધેય. હવે આપણે એ જ કરવાનું છે. બે કિંમત આપણને આપેલી છે, એમાં ઘટતું વિધેય અને વધતું વિધેય આપણે નક્કી કરવાનું. ઘટતું વિધેય અને કયું વિધેય? વધતું અને વધતું. આ વિધેય આપણે નક્કી કરવાનું. નક્કી કરી લઈએ આપણે. પહેલા dy ના છેદમાં dx એટલે વિકલિત કરવાનું. એ લખવાનું dy ના છેદમાં dx. 3 દુ 6x નો વર્ગ. ત્યાર પછી 7 દુ 14x અને 11. બસ હવે કિંમત મૂકવાની. એકવાર x બરાબર 1 ના છેદમાં 2. x બરાબર કેટલા લેવાના? 1 ના છેદમાં 2 લેવાના. એટલે મૂકીએ એટલે 6 1 ના છેદમાં 2 નો વર્ગ 14 1 ના છેદમાં 2 ને 11. 6 1 ના છેદમાં 2 એનો મતલબ 1 ના છેદમાં 4. 7 દુ 14 થઈ ગયા. 7 આવી જાય એટલે -7 અને -11. એટલે આપણો જવાબ કેટલો આવે? 6 ના છેદમાં 4. 6 ના છેદમાં 4 ને -18. હવે આ જે છે 18 આવી ગયા. તો 18 આવી ગયા તમારે શું કરવાનું? આ બંનેનો ગુણાકાર પ્લસ લઈ લેવાનો. 6 18 ના 4 સાથે 72 થઈ ગયા છેદમાં 4 એટલે -66 ના છેદમાં 4 લેસ ધેન 0. લેસ ધેન 0 એનો મતલબ શું થયો? લેસ ધેન આવ્યું એટલે પછી વાત કરીએ પ્રમાણે જો લેસ ધેન આવે તેને કયું વિધેય કહેવાય? ઘટતું વિધેય કહેવાય. લેસ ધેન આવે તો એને કયું વિધેય કહેવાય? ઘટતું વિધેય કહેવાય. એટલે આને ઘટતું વિધેય આપેલા કહેવાય. ઘટતું વિધેય. એ જ રીતના x બરાબર હવે કેટલા લેવાના? 3 લેવાના. x બરાબર 3 લેવાના. એટલે 6 x બરાબર 3 નો વર્ગ 14 x બરાબર 3 અને -11. 6 3 નો વર્ગ 9 14 તારી 42 -11. 9 છંગ 9 સત્તા 9 છંગ 54 થાય અને આ બે ઓછા ઓછા વત્તા 53 થાય. એટલે જવાબ કેટલો આવે? 1 આવે. અને 1 ગ્રેટર ધેન 0 એનો મતલબ કે વધતું વિધેય. બસ આટલું જ તો કરવાનું છે. ઘટતું વિધેય ને વધતું વિધેય. y જે છે એટલે 3 2x અને 7x નો વર્ગ આટલું આપેલું છે. વિકલિત કેવી રીતના કરવાનું? તો dy ના છેદમાં dx. પહેલા જે 3 છે એની જગ્યાએ 0 2 ના 2 અને 7 દુ 14x આપે. એટલે આપણે વિકલિતની વાત કરીએ તો 2 - 14x આ વિકલિત થઈ ગયું. આની અંદર એકવાર -4 મૂકવાના એટલે x બરાબર -4 એટલે 2 14 અને -4 એટલે 2 ઓછા ઓછા વત્તા થઈ જાય એટલે 14 ચોક 56 એટલે જવાબ કેટલા આવે? 58. 58 એ ગ્રેટર ધેન 0 કહેવાય. અને ગ્રેટર ધેન એટલે આ વિધેય કયું કહેવાય? વધતું વિધેય કહેવાય. આ વિધેય વધતું કહેવાય. કયું વિધેય કહેવાય? વધતું વિધેય.
આના કરતા નોટબુકમાં લખીને શીખવાડો છો તો વધુ સમજ પડે છે. એ તો રોનક બરાબર તમારી વાત, પણ લાઈવમાં એ વસ્તુ પોસિબલ નથી. એટલે યાર સ્પેશિયલ તમારા માટે આ રીતના હવે આપણે ચાલુ કર્યું છે કે લાઈવમાં છે ને એ રીતના નહીં થઈ શકે, એ રેકોર્ડિંગમાં ચાલે. રેકોર્ડિંગ એ બરાબર છે, લાઈવમાં એ વસ્તુ પોસિબલ નથી કે લાઈવમાં તમને દેખાય. એના માટે મારે આ કોમ્પ્યુટરની સ્ક્રીન જ કરવી પડે, એટલે તકલીફ જ એ છે. એના માટે તમે કહેતા હોય તમે જે પ્રશ્ન નહીં આવડતા એ તમે મને કહી દો, તો આપણે એનો વિડીયો બનાવી દઈશું. એને લાઈવમાં નહીં કરીએ, એટલે લાઈવમાં ઓલરેડી બધું મૂકી દીધું છે આપણે. આ પેલામાં તો મૂકી દીધું છે આપણે. લાઈવમાં તો આપણે શું, જે તમને મુશ્કેલી થાય એ મુશ્કેલીને દૂર કરવા માટે લાઈવ છે, બરાબર. પેલા માટે આપણે બાકી બધા વ્યવસ્થિત જો સિલેબસ જ ચલાવવાનો તો સિલેબસ તો આપણે પેલામાં ચાલી જ ગયો છે બધો. x બરાબર હવે 4 મૂકીએ એટલે 2 -14 અને +4 ખાલી મૂકવાના છે, એટલે 2 અને -56, એટલે જવાબ કેટલા -54 આવે. અને -54 એ કેવા કહેવાય? -54 આવે એ કેવા કહેવાય? -54 લેસ ધેન 0 કહેવાય. અને લેસ ધેન 0 આવે એટલે ઘટતું વિધેય આવે. કેવું વિધેય આવે? ઘટતું વિધેય. એ c ની કિંમત આપેલી છે અને ઉત્પાદન 100 એકમ છે. આવો જ્યારે દાખલો પૂછાય ને ત્યારે આપણે શોધવાનું છે ને સીમાંત ખર્ચ શોધવાનો છે અને એનું અર્થઘટન કરવાનું છે. આવો દાખલો પૂછાય ત્યારે શું કરવાનું? આઈએમપી એવું કઈ, થેન્ક્સ અ લોટ. આઈએમપી એવું કઈ છે? બધું આઈએમપી જ છે ભાઈ. આ દાખલો બી અગત્યનો જ છે. આ દાખલો પણ ખૂબ અગત્યનો છે. ચાલો જોઈએ શું કરવાનું. આ જે ખાંડ વાળો દાખલો છે ને ખૂબ અગત્યનો દાખલો છે. શું કરવાનું? પહેલા સી આપેલો છે ને એટલે પહેલા લખી દેવાનું. સી બરાબર x² છેદમાં 10 વત્તા 5x વત્તા 200. તો આપણે છે ને જે ભલે 5 કે 6 કે 10 છોકરા હોય, આપણે બધા દાખલા શીખવા માટે કરીએ છીએ, નહીં કે ખાલી ટાઈમ પાસ માટે અમુક જ દાખલા. બધા જ દાખલા જોઈ લેવાના અને એમાંથી જે દાખલા તમને ઈઝી લાગે એ તમારે કરવાના, તો પછી એને સ્કીપ કરી દેવાના. દાખલા કરવાના તો ખરા ને, એટલે બધા દાખલા જોવાના તો ખરા જ. એ ડીસી ના છેદમાં ડીએક્સ, આ દાખલો અગત્યનો છે. વિકલિત કરવાનું છે એટલે x² છે એની જગ્યાએ 2x થઈ જાય છેદમાં 10 અને બેઠા જ 5 લઈ લેવાના, પેલા નહીં લેવાના. આઈએમપી છે જ એમ કહું છું. ઓકે, આઈએમપી છે ને તો લખી લો. ચાલો કરી નાખો. વિકલિત છે x² છે ને, આ જો હવે સમજાવે ને, એટલે 2x થઈ ગયા અને નીચે 10, એટલે 2 નો ગુણાકાર 1 સાથે અને 1 ઘાત ઓછી થઈ જાય એટલે 2x થઈ ગયા. ઓકે, ચાલો આગળ ચાલીએ. આટલામાં તો ખબર પડી ને આ કેવી રીતના આવ્યું છે. આ જે કેવી રીતના આવ્યું એ તો ખબર પડી ને. ચાલો આને કરી નાખીએ આપણે. ઓકે, હવે આટલું વિકલિત થઈ જાય પછી તમારે શું કરવાનું? વિકલિત થઈ જાય જેમાં જેટલું ઉડતું હોય તે ઉડાડવાનું, એટલે સ્કીપ કરવાનું, કરી નાખવાનું. જો આપણે કરીએ 2 × 10 થાય એટલે 2 ને આ 10 એટલે નીચે 5 આવી ગયા, એટલે x ના છેદમાં 5 વત્તા 5. અને લસા લેવો હોય તો લેવાનો, અને લસા નહીં લેવો હોય તો ડાયરેક્ટ x ની જગ્યા પર કેટલા મૂકી દેવાના? 100 એકમ છે એટલે ડાયરેક્ટ x ની જગ્યા પર આપણે 100 મૂકી દેવાના. એટલે અહીંયા 100 છેદમાં 5 વત્તા 5. લસા કેટલો લેવાનો? 5. 100 આ 5 ને 5 આપવાના એટલે 25, એટલે 125 ના છેદમાં 5 એ આપણો જવાબ આવે. અને 125 ના છેદમાં 5 એટલે 25. હવે કોઈ એવું કહે કે આ દાખલાને બીજી રીતે કરવો હોય તો? બીજી રીતે કરવો હોય તો બી થાય. જો અહીંયા ડીસી ના છેદમાં ડીએક્સ કરીએ આપણે, એટલે પહેલા તો વિકલિત કરવાનો 2x છેદમાં 10 વત્તા 5. અહીંયા જ આપણે લસા લઈ લેવાનો, કેટલો? 10. એટલે અહીંયા 2x અને અહીંયા આવે 50, એટલે 10 ને 5 50 થઈ ગયા. હવે 2 છે ને ત્યાં 100 મૂકી દેવાના x ની જગ્યા પર, વત્તા 50 અને છેદમાં 10, એટલે 200 વત્તા 50 છેદમાં 10, એટલે 250 ના છેદમાં 10. એક 0 નીકળી જાય, આ 0 એ પણ કટ થઈ જાય એટલે કેટલા આવે? 25. આ બંને જવાબ ચાલે, બંને રીતે ચાલે.
જે તમને યોગ્ય લાગે એ કરવાનું, એકદમ ઈઝી છે. જો દાખલો છે બીજો, એવો જ દાખલો છે, એવો જ સેમ. એમાં શું કરવાનું છે એ જોઈએ. સીમાંત ખર્ચ આપણે શોધવાનું છે. સેમ એના જેવો જ દાખલો છે, થોડુંક આપણે સમજવા જેવું છે. આપણે પહેલા સી લખી દઈએ, જે આપેલું છે. જે આપેલું હોય ને એ પહેલા લખી દેવાનું. ચાલો આપણને શું આપેલું છે જો, 50 વત્તા 2x વત્તા વર્ગમૂળ x. જ્યારે પણ વર્ગમૂળ x આવે, મેં તમને આગળ પણ કીધું હતું, 50 વત્તા 2x વત્તા x નું 1/2 લખી દેવાના. જો અહીંયા ઉપર 3 આપેલા તો 1/3 લખી દેવાના. આટલું કાવ્ય છે. ઓકે, નામ એવું લખે તો આપણને ખબર કેવી રીતના પડે યાર. કઈ વાંધો નહીં, ચાલો ચાલીએ આપણે. હવે આપણે અહીંયા શું લખવાનું, ડીસી ના છેદમાં ડીએક્સ. ડીસી ના છેદમાં ડીએક્સ, ડીસી છેદમાં ડીએક્સ. 50 છે તો એનું તો કોઈ વિકલિત થાય જ નહીં, એટલે 50 નું 0 લખી દે. એટલે 50 સાથે x નથી ને, 2 સાથે x ની 1 ઘાત છે, એટલે 2 એકુ 2. બરાબર. આની 1/2 છે, એટલે 1/2 અને x ની 1/2 માઇનસ 1 કરવું પડે આપણે. બરાબર ને? આટલે સુધી ક્લિયર ને? આટલે સુધી ક્લિયર. ઓકે, અહીંયા 2 વત્તા 1/2 અને x ની માઇનસ 1/2. માઇનસ 1/2 ક્યાંથી આવી તે જણાવજો. 1/2 માઇનસ 1 છે ને, એટલે આપણે લસા લેવાનો. લસા કેટલો? 2. અહીંયા 1 છે ને અહીંયા 2 ને, આ 1 ને 2 આપવાના, એટલે 1 માંથી 2 જાય તો માઇનસ 1/2 આવે. ડાયરેક્ટ લસા લઈને એ મૂકેલું છે. ચલો, અહીંયા 2 તો છે જ, એટલે 2 લખી દેવાના, વત્તા આ 1/2 છે, એટલે ઉપર 1 નીચે 2, અને આ x વાળું માઇનસ છે અને પ્લસ કરવું હોય તો 2 અને 1/2, એટલે આ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા. હવે x ની જગ્યા પર 100 મૂકવા હોય તો મુકાય, એટલે x ની જગ્યા પર 100 મૂકીએ, પણ એ પહેલા આ દાખલો વર્ગમૂળ વાળો છે, એટલે આપણે 1/2 અને વર્ગમૂળ x કરી નાખીએ. એટલે આનું જ્યારે આપણે વર્ગમૂળ x કરી નાખ્યું. હવે 2 છે, 1/2 અને વર્ગમૂળ x ની જગ્યા પર 100. જ્યાં નહીં ખબર પડે ત્યાં જવા જ દેજો, એટલે બહુ ચિંતા નહીં કરતા. જ્યાં નહીં ખબર પડે ત્યાં જવા દેજો. દાખલા જોઈએ તો એવું લાગે સ્કીપ કરી લો, પણ જે ખબર પડી જાય ને એવા દાખલા શીખી લેજો. જે દાખલા ખબર પડી જાય એ શીખી લે. હા, એકવાર પાછા કરીએ. 20 દુ 40 વત્તા 1/20, એટલે જવાબ આવશે 41/20. 41 ભાગ્યા 20 કરે એટલે 2.05 આવે. કેટલા?